હવે જ્યારે આપણે ટેક્સમાં મોટા પાયે છૂટ આપી, લોકોને 13.5 લાખની આપણે છૂટ આપી દીધી ઇફેક્ટિવલી, કે ત્યાં સુધીની બધી ઇન્કમને આપણે ટેક્સ ફ્રી કરીશું, એટલે તરત જ જે FIs છે, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે, એને આ ક્યારે પસંદ નથી આવતું. જ્યારે તમે તમારો ફિસ્કલ રોડમેપ, કે તમે જ્યારે ખાધ વધારો, તમારે દેવું વધારવાની સિચ્યુએશન એમને લાગે, તો એ લોકો શું છે કે ઓલવેઝ એક્ઝિટ કરતા હોય છે, કારણ કે ઓલવેઝ એમનું મેક્રોનું પહેલું ફેક્ટર ફિસ્કલ ડેફિસિટ હોય છે, અને એમને એવું લાગ્યું કે આના હિસાબે જે મોટું ટેક્સ બ્રેકેટ છે જે ટેક્સ નહીં ભરે, કારણ કે ઇન્ડિયામાં મોટા ભાગના ટેક્સ બ્રેકેટમાં આવતા જે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર છે એ 6 થી 12 લાખની રેન્જમાં આવે છે, અને એ જ લોકોને જો આપણે 12 લાખ સુધી ટેક્સ ફ્રી કરી દઈએ તો મોટા ભાગનું જે આપણી ટેક્સ બ્રેકેટ છે એ નેરો થઈ જાય. તો આના હિસાબે લોકો ત્યારથી ડરી ગયા, અને પછી જે ટ્રમ્પે ટેરિફ નાખ્યા એના હિસાબે ગવર્મેન્ટને પહેલા એવું હતું કે ગવર્મેન્ટ આનું કમ્પન્સેશન જીએસટી થી લઈ શકશે. એમને એવું હતું કે અમે એટલું 12 લાખની ઇન્કમ ટેક્સ ફ્રી કરી તો હવે લોકો કન્ઝમ્પશન કરતા થશે, લોકો હવે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરતા બંધ થશે, ટેક્સ આર્બિટ્રેજ લેતા બંધ થશે, અને આ જીએસટી ના પાર્ટ રૂપે 2-2.5 લાખ કરોડ રૂપિયા ગવર્મેન્ટને પાછા આવશે. પણ ગવર્મેન્ટે સામે ટેરિફના હિસાબે જીએસટી પણ કટ કરવાની ફરજ પડી, અને એના હિસાબે બહુ મોટું આપણું ફિસ્કલ બર્ડન વધી ગયું.